ડિજિટલ પેમેન્ટ થકી છેતરપિંડી, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો. જો તમે વેપારી છો અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારો છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. જૂનાગઢમાં ફોનપેની નકલી એપ્લિકેશન દ્વારા વેપારીઓને ઠગતી ટોળકી ઝડપાઈ. આ ગેંગ ખોટી ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરીને વેપારીઓને છેતરતી હતી. જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિજિટલ પેમેન્ટમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ. નાઇટવેર દુકાનના વેપારી હેમંત રિઝવાનીએ દુકાનમાં ખરીદી કરવા આવેલા 3 શખ્સ વિરુદ્ધ ડિજિટલ પેમેન્ટમાં ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ દુકાનમાં ₹10,700ની ખરીદી કરી હતી. તેમણે વધારાના ₹3,000 રોકડા પણ માંગ્યા હતા. મહિલા આરોપીએ ફેક ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરી દુકાનદારના QR કોડને સ્કેન કરી ખોટો સક્સેસફુલ પેમેન્ટનો મેસેજ બતાવ્યો હતો. જોકે 2 દિવસ સુધી રકમ ખાતામાં નહીં આવતા વેપારી હેમંતભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઠગાઈની આ ઘટનામાં યુવતી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં સુરતના રાધિકાબેન પઢિયાર, દેવાંગ પઢિયાર અને ભાવેશ યાંગેલાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 કાર, 3 મોબાઈલ ફોન, કપડાં, કેરીના બોક્સ, શૂઝ, ટેડી બિયર અને રોકડ રકમ મળીને કુલ ₹6,39,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે થતા ફ્રોડથી બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે. ગત તારીખ જુનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે MG વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને ₹10,700ની ખરીદી કરેલી હતી. અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પણ તે લોકોને 3,000ની જરૂરિયાત હોય તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું. પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI શ્રી RK પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. સર, કેટલી જગ્યાએ આવું કરેલું ફ્રોડ હશે એવી કોઈ માહિતી? હાલ જુનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા. જે પ્રાથમિક માહિતી મળતા તે અનુએ પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પઢિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પઢિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. 3 સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સાવચેતીના પગલા રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે, ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. આ લોકો કઈ રીતના કરતા? એપ્લિકેશનથી કોઈ આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે ફોનપેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેવો મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે. પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે જૂનાગઢ ઉપરાંત સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી છેતરપિંડી આચરી છે. પોલીસે લોકોને સૂચન કર્યું છે કે ઓનલાઈન પેમેન્ટ વખતે માત્ર મોબાઈલ મેસેજ પર વિશ્વાસ ન રાખવો, બેંક એકાઉન્ટમાં રકમ જમા થયાની ખાતરી કરવી, ત્યારબાદ જ માલ સામાન આપવો. જૂનાગઢથી સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ.